જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાલી રહેલા બિલ્ડરોના બાંધકામમાં મટીરીયલ લઈને આવતા ભારે વાહનો અને ખાડા ટેકરાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજની બની ગઈ છે। નવી બિલ્ડિંગ સ્કીમોના ચાલતા બાંધકામને લઈ મટીરીયલ લઈને આવતા મોટા ટ્રકો રોડને અડીને મૂકતા અને અહીં ફસાઈ જતા ટ્રાફિક ભારણ વધ્યું છે। ત્યારે આજે સવારે એક સાઇટ ઉપર ટાઇલ્સ ભરેલી ગાડી આવતા ગાડી રોડ ઉપર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક જામમાં લોકોએ 4 થી 5 કલાક ટ્રાફિકમાં અટવાયા હતા તો શાળા કોલેજથી આવતા વિદ્યાર્થીઓને પણ આજે પગપાળા ઘરે પહોંચવું પડ્યું હતું। આ ટ્રાફિક જામની અસર નેશનલ હાઈવે પર પણ જોવા મળી હતી। નેશનલ હાઈવે પર બંને સાઈડ 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા એમ્બ્યુલન્સને પોલીસ અને સ્થાનિક લોકોની મદદ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કઢાઈ હતી। જાડેશ્વર તવડા રોડ પર રોજે રોજના ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે આજે તવડા રોડ પર 6 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા। શિરોવેદના સામાન બની રહેલ આ સમસ્યાના નિવારણ માટે તંત્ર જરૂરી કાર્યવાહી કરે તે આવશ્યક છે। સ્કૂલેથી છૂટીને જ આવ્યા। કાનનો ઊભો છે અહીંયા? કાનનો આપણે અહીં છૂટીને અહીં કાનનો ઊભો તો રહે। તમારી ગાડીવાળા ક્યાં ગયા? ગાડી અમે છૂટક જ આવી। ત્યાં કાનના ઊભા છે અહીં ગાડી? કાનના। મારું નામ કૌશિકભાઈ મનહરભાઈ ગોહિલ છે। હું તવડાનો વતની છું। હું સ્કૂલ વર્ધી મારું છે। આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ થાય છે, જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે અને આ બસો ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદુપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, એની ગાડીઓને લીધે ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે। તંત્રને મારું એટલું જ નિવેદન કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે।